ચૈતર વસાવાની 7 વર્ષની સજા શું જશે ધારાસભ્ય પદ? નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સત્ર ન્યાયાલયે વન વિભાગના કર્મચારી પર હુમલો કરવાના ગુનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે. આ ન્યાયિક નિર્ણયના પગલે વર્તમાન ધારાસભ્યનું સભ્યપદ જોખમમાં મુકાતા સમગ્ર રાજ્યના રાજકીય ક્ષેત્રે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલી સત્ર ન્યાયાલય દ્વારા સરકારી કર્મચારીઓ પર આક્રમણ કરવાના ગંભીર મામલામાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના ધર્મપત્ની અને અન્ય 7 સહ આરોપીઓ સહિત કુલ 9 વ્યક્તિઓને કાયદેસર રીતે અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2023ના નવેમ્બર માસમાં સરકારી વન કર્મીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવીને ધમકાવવા અને તેમની સાથે શારીરિક પ્રહાર કરી ઈજા પહોંચાડવા અંગે સ્થાનિક પોલીસ મથકે ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ન્યાયાલયે ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓની સઘન જુબાનીઓને ગ્રાહ્ય રાખી આ ચુકાદો સંભળાવ્યો છે. આ વિવાદિત પ્રકરણમાં મુખ્ય દોષિત તરીકે એક સક્રિય જનપ્રતિનિધિ સામેલ હોવાથી આ ચુકાદાનું પ્રાદેશિક મહત્વ ઘણું વધી જાય છે. દેશના બંધારણ અને લોકપ્રતિનિધિત્વ ધારાની કડક જોગવાઈઓ હેઠળ જો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને ન્યાયાલય દ્વારા 2 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે કારાવાસની સજા ફટકારવામાં આવે તો તેઓ ગૃહના સભ્યપદ માટે તત્કાલ અયોગ્ય ઠરે છે. આ કાનૂની જોગવાઈના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાનું રાજકીય ભવિષ્ય અને વિધાનસભા ગૃહમાં તેમનું પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.